जो विद्यार्थी मित्रों गुड मॉर्निंग। तो हवे निवृत्ति अंदर આપણે 10 સુધીના દાખલાઓની વાત કમ્પ્લીટ કરી। નિવૃત્તિના પ્રકરણમાં આપણે 10 સુધીના દાખલાઓ કમ્પ્લીટ કર્યા। હવે દાખલા નંબર 11 ની વાત કરશો। ખાસ રકમ જોતા રહેજો, બહુ જ અગત્યનો દાખલો છે। દાખલાનો નામ પણ બહુ અગત્યનો છે આપણા માટે। દાખલા નંબર 11 રકમ એની જોઈએ તો મૂન, स्टार અને सन। मून, स्टार અને सन एक पेढ़ीना भागीदार। त्रण भागीदार छे मून, बीजो भागीदार छे स्टार અને ત્રીજો ભાગીદાર છે सन। એમ અહીંયા જમા બાજુ લખી દઉં, એક ભાગીદાર છે મૂન, સ્ટાર અને सन। तो एक पेढ़ीना त्रण भागीदार मून, स्टार અને सन। હવે બોલે છે મૂન અને સ્ટાર ભવિષ્યમાં ધંધો ચાલુ રાખવાના છે 5 જણ એકના પ્રમાણમાં। એટલે કે सन નિવૃત્ત થાય છે। सन નિવૃત્ત થાય છે કઈ તારીખે? તો 31/17 ના રોજ सन નામનો ભાગીદાર આ નિવૃત્ત થાય છે। એની પર બોર્ડ આપણે આપેલું એટલે આપણને ખ્યાલ આવે। અને મૂન અને સ્ટાર ભવિષ્યમાં નફો નુકસાન 5 જણ એકના પ્રમાણમાં મેળવશે। ભવિષ્યમાં જે નફો નુકસાન મેળવે એને કહેવાય નવું પ્રમાણ। ભવિષ્યમાં જે પ્રમાણે નફો નુકસાન મેળવે એને કહેવાય નવું પ્રમાણ। કયું છે? 5:1 બરાબર। એટલે આ દાખલામાં જૂનું પ્રમાણ નથી આપ્યું તો આપણે કેટલું સમજી લેવાનું? 1:1। જૂનું પ્રમાણ કેટલું? 1:1। નવું પ્રમાણ કેટલું? 5:1। જૂનું પ્રમાણ 1:1, નવું પ્રમાણ 5:1 તેનો ઉપયોગ કરી અને આપણે જ્યારે પણ પાઘડીનો મુદ્દો સોલ્વ કરવો હોય ત્યારે લાભના પ્રમાણની જરૂર પડશે તો લાભનું પ્રમાણ એ સમયે આપણે ગણી લઈશું। એ સમયે આપણે લાભના પ્રમાણની જરૂર પડશે તો એ લાભનું પ્રમાણ આપણે ગણવું પડશે, ગણી લઈશું આપણે જાણ ખાતર। તો હવે આપણે આપણા 4 સ્ટેપ પ્રમાણે વિગતો જોતા જઈએ। તો સૌથી પહેલી બાબત હોય કે ભાગીદારોની મૂડી એના મૂડી ખાતામાં જમા બાજુ આગળ લાવી દઈએ। તો પહેલું જ કામ કરીએ, ભાગીદારોની મૂડી એના મૂડી ખાતામાં જમા બાજુ લખી દઈએ। બાકી આગળ લાવ્યા। હવે ત્રણે ત્રણ ભાગીદારની મૂડી આપી છે 1,60,000, બીજામાં 2 લાખ અને ત્રીજામાં 1,80,000। તો મૂનની મૂડી આપી છે 1,60,000। સ્ટારની મૂડી આપે છે 2 લાખ અને સનની મૂડી આપે છે 1,80,000। तो ત્રણ ભાગીદારની આપણને મૂડી આપી છે 1,60,000, પછી 2 લાખ અને 1,80,000। બીજું સ્ટેપ આવે રોકડ શિલ્લક કે બેંક શિલ્લક। રોકડ શિલ્લક હોય કે બેંક શિલ્લક હોય એ રોકડ ખાતામાં ઉધાર બાજુ આપણે આગળ લાવી દઈએ। રોકડ શિલ્લક કે બેંક શિલ્લક એ રોકડ ખાતામાં ઉધાર બાજુ બેંક શિલ્લક આપી છે જુઓ 1,75,000। 1,75,000। પછી ત્રીજું સ્ટેપ ભેગો થયેલો નફો હોય, ભેગી થયેલી ખોટ હોય કે જૂની પાઘડી હોય। ભેગો થયેલો નફો, ભેગી થયેલી ખોટ અને જૂની પાઘડી બધું વહેંચતા રહીએ। અહીંયા ભેગો થયેલો નફો વહેંચાય, આ બાજુ ભેગી થયેલી ખોટ વહેંચાય અને આ બાજુ જૂની પાઘડી। એટલે ઉધાર બાજુ જૂની પાઘડી અને ભેગી કરેલી ખોટ વહેંચી દેવાય। જમા બાજુ ભેગો કરેલો નફો વહેંચાય। તો ભેગો કરેલો નફો એના માટે 7 નામ યાદ કરાવી દઉં। ભેગો કરેલો નફો 7 નામ હોય। કયા? અનામત ભંડોળ, સામાન્ય અનામત, મૂડી અનામત, આકસ્મિક અનામત, રોકાણ વગર ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાજુ।
સાતમાંથી કોઈ પણ નામ હોય તો એને ભેગો કરેલો નફો કહેવાય. જે મૂડી દેવા વાળું હોય, મૂડી દેવા વાળું હોય અને એને ભેગો કરેલો નફો કહેવાય. એ સાતમાંથી કંઈ પણ હોય તો અહીંયા વેચી દેવાય, જમા વાળું. અને ભેગી કરેલી ખોટના 4 નામ આપેલું. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી, જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ અને નહીં માંડી વાળે અન્ય ખર્ચોનો ખર્ચ. 4માંથી કંઈ પણ હોય તો અહીંયા ઉધાર બાજુ વેચી દેવાય. એને ભેગી કરેલી ખોટ કહેવાય. ક્યાં હોય તો મિલકત લેણા બાજુ, મિલકત લેણા બાજુ. તો હવે આપણે ત્રીજું સ્ટેપ છે. પહેલું મૂડી લખી દીધી, બીજું રોકડ શિલક, બેંક શિલક લખી દીધી. અને ત્રીજી બાબત આવે ભેગો થયેલો નફો આપે છે તો સામાન્ય અનામત 90,000. અને વેચી દઈએ અહીંયા જમા બાજુ સામાન્ય અનામત. તો સામાન્ય અનામત આપેલું છે 90,000 અને 90,000 ને આપણે 1:1:1 પ્રમાણમાં વેચી દઈએ. જૂનું પ્રમાણ સરખું છે 1:1:1. તો 90,000 માંથી 3 ભાગીદારોને 30,000 રૂપિયા અનામત આપી દીધું. તો સામાન્ય અનામત જે 90,000 હતું વેચાઈ ગયું. બાકી કોઈ ભેગો કરેલો નફો નથી, જૂની પાઘડી નથી, ભેગી કરેલી ખોટ નથી. શરતો વાંચતા જઈએ. ચોથું સ્ટેપ આપણું. પહેલી શરત કહે છે કે પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 કરવું. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 રૂપિયા કરવાનું છે. તો એના માટે પહેલું તો જરા પાઘડીની ગણતરી સમજી લઈએ આપણે. તો જૂનું પ્રમાણ આપ્યું છે 1:1:1 અને નવું પ્રમાણ આપ્યું છે 5:1. જૂનું પ્રમાણ કેટલું છે? 1:1:1. નવું પ્રમાણ કેટલું છે? 5:1. તો પહેલું કામ કરી લઈએ, લાભ ગણી લઈએ આપણે. લાભ. અને લાભ ગણવા માટે ટૂંકમાં ગણતરી કરું છું. એનું સૂત્ર નવો ભાગ માઇનસ જૂનો ભાગ. આ સૂત્રનો ઉપયોગ કરી અને પહેલાં ગણી લઈશું મૂળનો લાભ અને પછી ગણી લઈએ સ્ટારનો લાભ. નવો ભાગ 5/6 1/6 અને જૂનો ભાગ આપ્યો છે 1/3 1/3. ચોકડી ગુણાકાર કરવો હોય તો ચાલે, લસા લેવો હોય તો 6 લસા લેવો માટે આ 5 અને 6 વડે ગુણવા માટે 2 વડે ગુણવા પડે તો ઉપર 2 વડે એટલે આવે 3/6. અહીંયા જોઈએ તો 6 લસા લઈએ તો આ 6 અને 2 વડે ગુણવા પડે તો અહીંયા 2 વડે ગુણો તો ઉપર 2 આવે તો આવશે 4/6. 1/6 માઇનસ 1/3. તો અહીંયા 1 ના 1 અને 6 કરવા માટે 2 વડે ગુણવા પડે તો 2 માટે આવશે -1/6. અને માઇનસ આવે માટે આપણે લાભ ના કહેવાય, શું કહેવાય ને? ત્યાગ કહેવાય. તો બાળકો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એક ભાગીદારનો લાભ આવે છે અને એક ભાગીદારનો ત્યાગ આવે છે. એક ભાગીદારનો લાભ છે, એક ભાગીદારનો ત્યાગ છે. બરાબર. તો મૂળ નામના ભાગીદારને લાભ થાય છે અને સ્ટાર નામનો ભાગીદાર ત્યાગ કરે છે. એટલે જે ભાગીદાર ત્યાગ કરે એને પાઘડી મળે, ત્યાગના બદલામાં એને પાઘડી મળે. કોણ આપે? તો જે લાભ લેનારો ભાગીદાર હોય તે. એટલે પહેલાં હવે હું પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000 એમાં જે નિવૃત્ત થાય છે સન, તો સન ને મળતી પાઘડી, સનને મળતી પાઘડી કેટલી એવું ગણી આપું તમે પહેલાં. તો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન 60,000. 60,000માં સનનો ભાગ હતો 1/3, મતલબ એના ભાગે કેટલા આવશે? 20,000. આ સનને મળવા પાત્ર પાઘડી. પેઢીની પાઘડીનું મૂલ્યાંકન હતું 60,000, એમાં સનને મળવા પાત્ર પાઘડી 20,000 આવે. પછી સ્ટાર પણ ત્યાગ કરે છે. સ્ટાર નામનો ભાગીદાર એ પણ શું કરે છે? ત્યાગ કરે છે. તો ત્યાગના બદલામાં એને પણ પાઘડી મળે. તો
तो स्टारने મળતી પાઘડી, સ્ટારને મળતી પાઘડી કેટલી? તો 60,000 માં એનો ત્યાગ કેટલો છે? 1/6. એનો ત્યાગ કેટલો છે? 1/6. તો એને ત્યાગના બદલામાં કેટલી પાઘડી મળશે? 10,000. તો એ બે ભાગીદારને પાઘડી મળશે. કોણ આપે? લાભ લેનારો ભાગીદાર કોણ? લાભ લેનારો જે ભાગીદાર છે, લાભ લેનાર ભાગીદાર કોણ છે? મૂન. તો લાભ લેનારો જે ભાગીદાર મૂન એ પાઘડી આપશે. લાભના બદલામાં એ પાઘડી ચૂકવશે. તો આની આમનોંધ જોવી હોય તો જેને પાઘડી મળે એની મૂડી વધે, જે પાઘડી આપે ચૂકવે એની મૂડી ઘટે. તો આની આમનોંધ બોલાય મૂનના મૂડી ખાતે ઉધાર. મૂન કેટલા રૂપિયા પાઘડી આપશે? 30,000. તે સ્ટારના મૂડી ખાતે, તે સનના મૂડી ખાતે સ્ટાર એને મળશે 10,000 અને સન એને મળશે 20,000. આવી ટૂંકમાં ગણતરી કરું છું, બધી સમજાય એટલા માટે તમને. તો આવી આની આમનોંધ થાય કે મૂનના મૂડી ખાતે ઉધાર 20,000, તે સ્ટારના મૂડી ખાતે જમા 10,000, તે સનના મૂડી ખાતે જમા 20,000. તો આ પાઘડીની આપણે જો નોંધ કરી હોય તો હવે એ પાઘડીની જે નોંધ કરી એની ખતવણી કરી લઈએ. એની ખતવણી કરવાથી આપણને પાઘડીનો મુદ્દો સોલ્વ થઈ જાય. તો પહેલા મૂનના મૂડી ખાતામાં ઉધાર બાજુ, મૂનના મૂડી ખાતામાં ઉધાર બાજુ બે નામ લખો. પહેલું લખાય સ્ટારના મૂડી ખાતે, સ્ટારના મૂડી ખાતે 10,000 હતા, અને બીજું લખાય સનના મૂડી ખાતે 20,000 છે. મૂનના મૂડી ખાતામાં ઉધાર બાજુ 30,000 આવી ગયા. મૂનના મૂડી ખાતામાં ઉધાર બાજુ કેટલા આવી ગયા? 30,000. અને એ બેના ખાતામાં જમા બાજુ, જમા બાજુ તો લખશું મૂનના મૂડી ખાતે. પણ સ્ટારના ખાનામાં 10,000 અને સનના ખાતામાં 20,000. મૂનના મૂડી ખાતામાં ઉધાર બાજુ 30,000 આવી ગયા. બેના ખાતામાં સ્ટારમાં 10,000 અને સનમાં 20,000. પાઘડીનો મુદ્દો સોલ્વ. પછી બીજો મુદ્દો આપે છે જો બાળકો, બીજો મુદ્દો છે લેણદારો ને 1 માસ બાદ ચૂકવવાના અને જેને તરત વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. લેણદારોને 1 માસ બાદ વાર્ષિક 12% વટાવે ચૂકવી આપવા. હવે જુઓ, લેણદારો કેટલા છે? 60,000 અને એના વાર્ષિક 12% એટલે માસિક 1% થાય. વાર્ષિક આખા વર્ષનું 12% વ્યાજ હોય, મહિનાનું 1% થાય. 60,000 ના 1% લેખે, 60,000 ના 12% લેખે 1 મહિનાનું વ્યાજ 600 રૂપિયા થાય. એટલે લેણદારોમાંથી 600 રૂપિયા એમ કે ઓછા ચૂકવવાના છે. વટાવે એટલે ડિસ્કાઉન્ટ. લેણદારોને 600 રૂપિયા ઓછા ચૂકવવાના વટાવ. એટલે લેણદારોની કિંમત શું થાય? ઘટે. કારણ કે લેણદારો 60,000 છે, પણ એમાંથી આપણે 600 રૂપિયા વટાવ બાદ કરી અને બાકીના ચૂકવવાના અને ચૂકવી આપ્યા એવું લીધું છે. તો પહેલાં તો 600 રૂપિયાના લેણદારો ઘટે, અને જેવું ઘટે તો એને જમા બાજુ મૂકી દો. લેણદારો ખાતે કેટલા રૂપિયા ઘટે છે? 600 રૂપિયા. તો લેણદારોની કિંમત 600 રૂપિયા ઘટી ગઈ. હવે કહે છે કે બાકીના લેણદારને ચૂકવી આપવા. ચૂકવી આપો એટલે લેણદારો ખાતે ઉધાર થાય અને રોકડ જાય તો રોકડ ખાતામાં જમા થાય. તો લેણદારોને ચૂકવી દો તો રોકડા જાય, જાય તો જમા બાજુ લેણદારો ખાતે. પણ 60,000ના લેણદારો હતા, એની કિંમત 600 રૂપિયા ઘટી ગઈ. તો તમે ચૂકવ્યા કેટલા? 59,400. તો લેણદારોને 59,400 રૂપિયા આપણે ચૂકવ્યા. તો લેણદારોને 600 રૂપિયાના ડિસ્કાઉન્ટથી ચૂકવી આપ્યા. પછી કહે છે જુઓ, ચોપડે માણીવાળું કમ્પ્યુટરની કિંમત 12,000 ગણી અને આ કમ્પ્યુટર એ હવે મૂન લઈ જાય છે.
કમ્પ્યુટરની કિંમત 12,000 ગણવાની અને આ કમ્પ્યુટર હવે મૂળને આપી દેવાનું. તો પહેલાં તો ચોપડે અત્યાર સુધી છે નહીં અને હવે 12,000નું કમ્પ્યુટર ચોપડે આવશે અને ચોપડે માંડી વાળેલું છે નહીં અને હવે 12,000નું કમ્પ્યુટર આવે એટલે મિલકતની કિંમત વધે છે. માટે જમા બાજુ લખી દો કમ્પ્યુટર ખાતે કેટલા રૂપિયાનું કમ્પ્યુટર વધે છે 12,000. તો 12,000ની કિંમતનું કમ્પ્યુટર ચોપડે આવી ગયું અને હવે આ રાખવાનું નથી. કોને આપી દેવાનું છે? તરત જ જે કોને આપી દેવાનું છે? તો જે મૂળ લઈ જાય છે આ કમ્પ્યુટર મૂળને આપી દો. તો લેનારના મૂડી ખાતે ઉધાર થાય. ઉધાર બાજુ લખી દઈશું કમ્પ્યુટર ખાતે પણ મૂળને આપી દો 12,000નું કમ્પ્યુટર. તો 12,000નું કમ્પ્યુટર આપણે મૂળને હવે આપી દીધું. લેણદારને ચૂકવી પણ દીધા અને ક્ષણની નિવૃત્તિ બાદ મૂળ અને સ્ટાર તેમની મૂડી નફા નુકસાનના પ્રમાણમાં રાખશે અને તફાવતની રકમ બેંક ખાતા મારફતે લઈ જવી. આ મુદ્દાને છેલ્લે રાખીએ. જ્યારે આ ક્ષણ અને મૂળ અને સ્ટારની મૂડી આવે ને ત્યારે એને રાખીએ. બરાબર, બીજી કોઈ વિગત છે નહીં. એટલે પહેલાં પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરી દઈએ. તો 12,600 એ જ ટોટલ અહીંયા મૂકી દો 12,600. અહીંયા ડિફરન્ટ પણ આવે 12,600. જે ડિફરન્ટ આવે એને કહેવાય નફો. 1/1/1 ત્રણે વચ્ચે વહેંચી દેવાય મૂળ સ્ટાર અને સ્ટાર. ત્રણ સરખા ભાગ પાડી દેવાય. 4,200 4,200 તો ત્રણ ભાગીદારો વચ્ચે 4200 રૂપિયા નફો વહેંચાય. બરાબર, એટલે 12,600 રૂપિયાનો નફો આ રીતે આપણને મળી શકે, જાણી શકાય. અને હવે આ નફો ક્યાં લઈએ? તો ભાગીદારના મૂડી ખાતામાં જમાવવાનું. ભાગીદારના મૂડી ખાતામાં જમાવવાનું. પુનઃ મૂલ્યાંકન ખાતે ત્રણે ત્રણના ભાગનો નફો 4200 અને 4200. અને સૌથી પહેલા જે ભાગીદાર નિવૃત્ત થાય એનું ખાતું બંધ કરાય. એટલે પહેલા આપણે ક્ષણનો ટોટલ કરીએ. 1,80,000 પ્લસ 30,000 પ્લસ 20,000 પ્લસ 4200. તો એનો ટોટલ થાય 2,34,200. 2,34,200 એ ટોટલ અહીંયા મૂકી દો 2,34,200. 2,34,200 ડિફરન્ટ પણ આવે 2,34,200. લોન રાખી દઈશું. ડિફરન્ટ આવે એનો 2,34,200. આ જે ડિફરન્ટ આવે એ રાખી દઈએ સામની લોન. તો નિવૃત્ત થનાર ભાગીદારની લોન આપણને મળી ગઈ. અને હવે મૂળ અને સ્ટાર શું કરે છે? તો તેમની મૂડી છેલ્લી લાઈન, તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખે છે. તો આ બાકી આગળ લઈ ગયા આપી દીધું છે આપણને. બાકી આગળ લઈ ગયા કયા પ્રમાણમાં કહે છે? 5:1ના પ્રમાણમાં. તેમની મૂડી નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખે છે અને એના માટે તફાવતનો હવાલો એ બેંક ખાતા મારફતે નાખે છે. તો પહેલાં તો હવે આપણે કેટલી મૂડી, નવી પેઢીની મૂડી એ નફા નુકસાનના નવા પ્રમાણમાં રાખશે. બરાબર, તો હવે મૂળની વાત કરીએ આપણે. તો મૂળની વાત કરીએ તો મૂળની મૂડી કેટલી? તો હવે એના માટે પહેલાં તો આપણે રફ કામમાં થોડી ગણતરી કરી લઈએ. એટલે ઉધાર બાજુનો એનો ટોટલ કરી લઈએ. જમા બાજુ 1,60,000 + 30 + 4200 એટલે થાય 1,94,200. આ બાજુ 1,60,000 + 30,000 + 4200 એટલે કેટલા થાય? 1,94,200. અને એમાંથી 10 ને 20 30 40 42,000 બાદ કરીએ એટલે અત્યારે હાલ એની મૂડી આપણને કેટલી મળે? 1,52,200. આ બાજુનો ટોટલ કરીએ તો 1,00,000
94,200 થાય। એમાંથી 42,000 બાદ કરીએ તો ડિફરન્ટ અત્યારે મૂડી આવે 1,52,200। આ મૂળની મૂડી એની મૂડી અત્યારે કેટલી આવે 1,52,200। અને સ્ટારની મૂડી કેટલી આવે જોજો તો એનો જમા બાજુનો ટોટલ કરીએ તો 2 30 10 એટલે 40 એ પણ આવે 2,30 2,44,200 અત્યારે બેની મૂડી આટલી આવે એટલે આ બેની કુલ મૂડી કરી લઈએ તો આ બેની કુલ મૂડી કેટલી તો 0 0 4 4 ને 6 8 ને 4 9 અને 3 કુલ મૂડી થાય 3,96,400। આ બંને ભાગીદારની કુલ મૂડી કેટલી થાય 3,96,400। 3,96,400 એને કયા પ્રમાણમાં વહેંચી દઉં 5:1 ના પ્રમાણમાં। આના બે ભાગ પાડી દઈએ કે આમાં મૂન અને સ્ટાર કયા પ્રમાણમાં વહેંચી દઈએ 5:1 ના પ્રમાણમાં વહેંચી દો તો પહેલા મૂળની મૂડી આવે 3,30,333 3,30,333 અને 1 વડે ગુણી 6 વડે ભાગો તો બીજાની મૂડી આવે 66,067। આ રીતે બે ભાગીદારની મૂડી આપણને મળી જાય બરાબર છે। તો બાકી આગળ લઈ ગયા આની આવે 3,30,333 અને આની આવે 66,067 અને હવે એનું ટોટલ કરી અને કેટલા આપવું કે જોઈ લઈએ તો મૂળનો ઉધાર બાજુનો ટોટલ 3,72,333 3,72,333 અહીંયા આપણે 3,72,333 અને એનો ડિફરન્ટ જોયો અને એનો ડિફરન્ટ જોઈએ તો 3,72,333 નો અને ડિફરન્ટ આવે 1,78,133 1,78,333 આ રોકડ બેંક ખાતા મારફતે લઈ જઈશું એટલે એનો મતલબ મૂળ ખાતા રૂપિયા રોકડા લાવે તો અહીંયા લખી દેવાય મૂળ નામ મૂડી ખાતે કેટલા આવે છે તો 1,78,333 પછી સ્ટારની વાત કરું તો જમા બાજુનો ટોટલ વધુ થાય છે એનો જમા બાજુનો ટોટલ 2,44,200 2,44,200 એ ટોટલ અહીંયા મૂકી દો 2,44,200 અને એમાંથી આ બાદ કરી દો તો એના ખાતામાં ખૂટે 1,78,133 1,78,133 આ રોકડા લઈ જાય તો રોકડ બેંક લઈ જાય છે તો સામે આ બધું સ્ટારના મૂડી ખાતે ને કેટલા લઈ જાય તો 1,78,333 આવી રીતે વિદ્યાર્થીઓ આ ખાતામાં બંધ કરી શકાય। હવે બંધ કરી દે રોકડ ખાતું એનો ટોટલ 3,53,133 3,53,133 3,53,133 અને જે ડિફરન્ટ આવે બાકી આગળ લઈ ગયા તો આમાંથી 1,78,333 અને 59,400 બાદ કરો તો 1,15,600 1,15,600 અને લખી દો અહીંયા રોકડ બેંક ને રોકડ બેંક કેટલા તો 1,15,600 અહીંયા બેની મૂડી લખી દે પહેલા મૂડી 5:1 ના પ્રમાણમાં છે કોની તો મૂળની મૂડી હતી 3,30,333 અને સ્ટારની મૂડી હતી 66,067 અને બેનો કુલ ટોટલ મૂડી હતી 3,96,400 પછી લખી દઈએ સનની લોન અને સનની લોન હતી 2,34,200 તો મૂડી મૂકી દીધી અને લોન પણ મૂકી દીધી અને હવે જૂનું સર્વે જોતા હતા નવું બનાવી દે દેવી મૂડીના 10,000 કોઈ ચેન્જ નથી એમના મૂકી દઉં દેવી મૂડી 10,000 સામેની બાજુ જોતા રહો તો પહેલું મકાન કોઈ ચેન્જ નહીં મૂકી દો 2,40 મકાન 2,40 ત્યાર પછી યંત્ર યંત્ર કોઈ ચેન્જ નહીં 1,30,000 યંત્ર 1,30,000
ત્યાર પછી ફર્નિચર કોઈ ચેન્જ નહીં 80,000, ફર્નિચર 80,000. ત્યાર પછી સ્ટોક કોઈ ચેન્જ નહીં 45,000, સ્ટોક 45,000, કોઈ ચેન્જ છે નહીં, જૂનું જે છે એમના મૂકું છું. પછી દેવાદારો કોઈ ચેન્જ નહીં 30,000, દેવાદારો 30,000. અને રોકડ બેંક એ તો આપણે લખેલી છે 1,15,600. તો બાળકો બે બાજુનો ટોટલ કરી લો 6,40,600, 6,40,600. આ બાજુનો જોઈએ તો 6,40,600. 2, 40, 30, 80,000, 45, 30 અને 1,15,600, 400, 2, 34, 10,000. તો આવી રીતે બાળકો આ દાખલાની અંદર એક છેલ્લો મુદ્દો આ પાઘડીનો અને એક મૂડીનો આ બે મુદ્દા ખાસ અગત્યના હતા. પાઘડી માટે એક જૂનો ભાગીદાર હતો છતાં ત્યાગ કરતો હતો. જો ચાલુ ભાગીદાર પણ ત્યાગ કરતો હતો તો ત્યાગના બદલામાં પાઘડી મળે. એટલે નિવૃત્ત ભાગીદારને જેમ પાઘડી મળે એમ આ દાખલામાં ચાલુ રહેતા ભાગીદારને પણ પાઘડી મળે છે. અને બીજું અહીંયા આ મૂડીનો મુદ્દો અગત્યનો હતો કે બે ભાગીદારની પહેલાં મેં મૂડી શોધી લીધી તો ટોટલ મૂડી આવી હતી 3,96,400. એને 5/1ના પ્રમાણમાં વહેંચી દીધી. તો મૂળની મૂડી 3,30,333 અને સ્ટારની મૂડી 66,067. પછી આ બાજુ જે ખૂટે એ રોકડા લઈ જાય, આ બાજુ ખૂટે એ રોકડા લાવે. તો આવી રીતે દાખલો કમ્પ્લીટ કરવાનો હતો. ઓકે, તો ખાસ આ દાખલો તમે ખાસ એક વખત જાતે ગણજો. આ જ દાખલો એક વખત પાછો મોઢે ગણજો, જોઈ અને એક વખત મોઢે, એવી રીતે 2-3 વખત ગણજો. બરાબર, જેથી કરી અને થોડીક પ્રેક્ટિસ આ દાખલાઓમાં ખાસ કરજો. તો અહીંયા આ લેક્ચર આપણે આ દાખલા સાથે પૂરો કર્યું. તમારે એક કામ કરવાનું, પહેલાં આ દાખલો હોમવર્કના ચોપડામાં લખી નાખવાનો, પછી આ દાખલો ક્લાસવર્કના ચોપડામાં પણ લખી નાખવાનો. અને આવું જો એકાદું ઉદાહરણ હોય તો ગોતવાનું. હું એટલા માટે નંબર નથી આપતો કે તમે જાતે ગોતો. જો આવું ઉદાહરણ હોય તો ગોતવાનું અને એ પણ તમારી જાતે ગણવાનું. બરાબર, તો બધું જ કામ રેગ્યુલર વ્યવસ્થિત કરતા રહેજો. જ્યારે પણ સ્કૂલમાં મંગાવવામાં આવે ત્યારે તમે આ કામ રેગ્યુલર જમા કરાવતા રહેજો. ઠીક છે. અને દર મહિને હવે એકમ કસોટી લેવાય છે ગુજરાત શિક્ષણ બોર્ડ તરફથી. દર મહિનાની છેલ્લી તારીખોમાં હોય, છેલ્લા અઠવાડિયામાં. તો અત્યારે સપ્ટેમ્બરની એકમ કસોટીની વાત, 3 એકમ કસોટી લેવાય. પહેલી જુલાઈમાં, બીજી એકમ કસોટી ઓગસ્ટમાં અને ત્રીજી એકમ કસોટી અત્યારે સપ્ટેમ્બરમાં. બરાબર, આજ પૂરી થઈ જાય. આ એકમ કસોટીમાં 3 પેપર હતા, સ્ટેટ, ઇંગ્લિશ અને BA. અને 3 પેપર લખી અને તમારે 5મી તારીખે મતલબ આવતા સોમવારે જમા કરાવી દેવાના. ઓકે, એટલું કામ